જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો રિનોવેશન થયા બાદ આજે 25 ડિસેમ્બર નાતાલની રજા હોય ત્યારે ગુજરાતભરમાંથી લોકો નાતાલની રજા માણવા જૂનાગઢ આવ્યા છે। આજે ઉપરકોટના કિલ્લા પર પ્રવાસીઓની ભીડ ઉમટી હતી। આજે ક્રિસમસના રજાના દિવસે અમે અહીંયા ઉપરકોટ જૂનાગઢમાં ફરવા આવ્યા છીએ। અહીંયા જોઈને બહુ મજા આવી। જૂના અને આપણા ઇતિહાસનો જે અહીંયા જાણકારી જે મળી છે એ ખરેખર બહુ ઉપયોગી છે। અહીંયા જોઈને અમને જાણવા મળ્યું ઘણી બધી વસ્તુઓ પુરાણા જૂના નવાબની અને બધી, અને નીચે માર્કેટમાં પણ આને લીધે બહુ ડેવલપમેન્ટ થયું છે અને બહુ મજા આવી। ધન્યવાદ। હેલો, આજે હું આવી છું ગાંધીનગરથી જૂનાગઢ ખાલી ઉપરકોટનો આ મસ્ત કિલ્લો જોવા। ઇનફેક્ટ મને બહુ જ ગમ્યો। અહીંયાની પૌરાણિક વસ્તુઓ એવી સાચી લાગે કે આપણને બહુ ગમે। પુરાના જમાનાની વસ્તુઓ બી એવી જ હોય। તમને ખબર છે આ જૂના કિલ્લાના કારણે તો નામ પડ્યું હતું જૂનાગઢ। અને હા, તમે બી અહીંયા આવજો, આ કિલ્લો જોવા બહુ જ મસ્ત છે। મને અહીંયા આવીને બહુ ગમ્યું, બધી વસ્તુઓ જોઈ અને મને હજી થોડુંક બાકી છે, પણ જ્યાં સુધી મેં જોયું બહુ જ મજા આવી। બધું સાચું હતું। અને જે આગળના બે મંદિરો મેં જોયા, હનુમાનજીના અને ગણેશ ભગવાન, તે માતાજી બધાને જોઈ અને થયો। રાજસ્થાન સહિત રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ ઉપरकोटનો કિલ્લો નિહાળવા આવ્યા હતા। मेरा नाम मीनाक्षी कुमावत है। मैं राजस्थान से बिलोंग करती हूँ। अभी 5 साल से हम जूनागढ़ में रह रहे हैं। ये जो जूनागढ़ का उपरकोट का किला है, यहाँ हम 5 साल पहले भी आए थे, लेकिन जो न्यू डेवलपमेंट है वो बहुत ही अच्छा है। यहाँ की जो बावड़ी है वो हमने पहले भी देखी थी, लेकिन अभी जो न्यू देखने का एक्साइटमेंट है वो हमें बहुत क्रेज दे रहा है। हमें मजा आ रहा है यहाँ की विरासत देखने में, पुराने नवाबों की विरासत देखने में अच्छा लग रहा है हमें। थैंक यू। મીડિયા સમક્ષ પ્રવાસીઓએ માહિતી આપતા જણાવ્યું કે ઉપરકોટનો કિલ્લો રિનોવેશન બાદ ભવ્ય બન્યો હોય અને લોકો પણ એક વખત ઐતિહાસિક વારસાની એક મુલાકાત અવશ્ય લે। મારું નામ કુશલ દીક્ષિત છે। હું ગુજરાત ટુરિઝમ એમ્પેનલ આર્ટિસ્ટ, યુથ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટનો એમ્પેનલ આર્ટિસ્ટ છું। ખૂબ જ પ્રવાસ કરવો એ મારો વિષય, રસનો વિષય છે। અને જૂનાગઢ એટલે જૂનો ગઢ જેને કહેવાય, વર્ષો આપણો સાંસ્કૃતિક વારસો જેણે જાળવી રાખ્યો છે એવો જૂનાગઢ। અને આવનારી 26મી જાન્યુઆરી પણ આજે અહીં ભારત ગુજરાત સરકાર યોજાઈ રહી છે, ત્યારે હું જેટલા પ્રવાસીઓ અહીંયા આવવાના છે એમને વિનંતી કરું છું કે એક વખત જૂનાગઢમાં આ જે ઉપરકોટનો જે કિલ્લો જે નવનિર્મિત થઈ ગયો છે, અને 3 વર્ષ સુધી આઈ થિંક આ બંધ રહ્યો હતો, અને પછી 74 લાખના ખર્ચે આ ઉપરકોટ રિનોવેશન થઈ રહ્યું છે અને થઈ ગયું છે। અને હું અત્યારે અહીંયા આગળ આ જોઈ રહ્યો છું કે જે જૂનો કિલ્લો હતો અને અત્યારે જે નવનિર્મિત થયો છે એમાં ખૂબ જ ફેરફારો થયા છે। ખૂબ સુંદર રીતે એને સાંસ્કૃતિક ઢાંચાની અંદર રાખીને આખો કિલ્લાને રિનોવેશન કરવામાં આવ્યું છે, જેનાથી જે પુરાતન તત્વો આપણા જે છે એને જાળવી રાખી અને એને રિનોવેટ કર્યું છે। તો ખૂબ જ સરસ રીતે આ આખા કિલ્લાને નિહાળવાની જરૂર છે। જેટલા લોકો પણ અહીંયા આવે એ ચોક્કસપણે આ કિલ્લાની મુલાકાત લે એ મારી વિનંતી છે। ત્યારે ઉપરકોટ સવાણી કંપનીના મેનેજર રાજેશભાઈ તોતલાણીએ માહિતી આપતા જણાવ્યું કે દિવાળીના તહેવારમાં 11,600 પ્રવાસી નોંધાયા હતા, તો આજે ક્રોસ થવા જઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી રજાના દિવસો હોય તેને લઈ ઉપરકોટના કિલ્લામાં 6,000થી વધુ પ્રવાસીઓએ કિલ્લાની મુલાકાત લીધી છે। નમસ્કાર, હું રાજેશ તોતલાણી, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ। અત્યારે આપણે બેઠા છીએ ઉપરકોટ કિલ્લામાં, જે પૂરા ભારતમાં સૌથી વધારે ચર્ચિત છે આ સમયે, કારણ કે રિનોવેશન પછી અમુક મહિના, 2 મહિના, 3 મહિના પહેલાં જ ખુલ્યું છે। અત્યારે વાત કરીએ તો ક્રિસમસનું સિઝન ચાલી રહ્યો છે, નાતાલ ચાલી રહ્યું છે, લોકોની રજાઓ ચાલી રહી છે, ઘણો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલની વાત કરું 24 તારીખની, તો લગભગ 9,200 પ્રવાસી અહીંયા આવ્યા હતા। એનાથી એક દિવસ પહેલાં લગભગ 6,000 આવ્યા હતા, એનાથી એક દિવસ પહેલાં લગભગ 4,000 આવ્યા હતા। આજે પણ બહુ સારો ફ્લો જોવા મળી રહ્યો છે। એવું લાગી રહ્યું છે કે જે દિવાળીનો હાઈએસ્ટ રેકોર્ડ હતો 11,600નો, એ આજે ક્રોસ થઈ જશે। લોકો એ પણ જોઈને ખુશ થઈ રહ્યા છે કે બહુ ટૂંક સમયમાં અહીંયા એક ફૂડકોર્ટ આવવાનું છે, એક હાટ બજાર આવવાનું છે, ગેમ્સની સુવિધા કરેલી છે, હજુ વધી રહી છે, સોવિનિયર્સ મળી રહ્યા છે। તો નવી સુવિધાઓ અને ઓપ્શન્સ એડ થતા જાય છે અને પબ્લિક બહુ ખુશ થઈને જઈ રહી છે ઉપરકોટ કિલ્લામાંથી, જૂનાગઢથી।